વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પીનટ પાક કેવી રીતે બનાવવાનો એની રેસીપી આપવાની છે. એની માટે મેં આ 3/4 કપ સાવ ધીમા તાપે સિંગને શેકી નાખેલી અને પછી એના ફોતરા કાઢી નાખ્યા છે. અને આ એનીથી અડધું આ મિશ્રી પધરાવીશ અને એનાથી હું અડધું જળ પધરાવીશ અને આ 1 ટેબલ સ્પૂન જેટલું વચ્ચે ઘી પધરાવીશ. તો સૌ પ્રથમ હું આની ચાસણી કરી લઈશ. મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. તમે જોઈ શકો છો મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે. હવે મેં એની કરતાં અડધું જળ લીધું છે. આપણે જળ થોડુંક ઓછું પધરાવશું તો આપણી ચાસણી તરત થઈ જશે અને સિંગ પાકને બનતા વાર નહીં લાગે. એક્ઝેક્ટ માપ પ્રમાણે આપણે લીધું છે. તો હું આને સાવ ધીમા તાપે મિશ્રીને ઓગળવા દઈશ. આ તમે જોઈ શકો છો આવા ઝારાથી તરત જ સિંગના ફોતરા નીકળી જાય છે. અને મેં એકવાર સાવ ધીમા તાપે સિંગને શેકી પછી થોડાક ફોતરા કાઢ્યા, પાછા ફોતરા ન નીકળે તો હું ફરીથી સિંગને સાવ ધીમા તાપે શેકું છું, જેનાથી આપણો સિંગ પાક બહુ ડાર્ક નહીં થાય. તમે જોઈ શકો છો આપણી બધી જ મિશ્રી ઓગળી ગઈ છે. આને મેં સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર રાખેલું. હવે હું ચેક કરી લઉં છું કે એક તારની ચાસણી થાય છે કે નથી. આ તમે જોઈ શકો છો આપણી એક તારની ચાસણી થઈ ગઈ છે. હવે હું આ સિંગનો ભૂક્કો પધરાવી દઈશ અને પછી 1 ટીસ્પૂન જેટલું એમાં ઘી પધરાવીશ. તમે જોઈ શકો છો કે સિંગનો ભૂક્કો પધરાવી દીધો છે. આપણું હજી આ મિશ્રણને ગોટી પડતું થશે. પછી આપણે એને આ ચાકીમાં મેં ઘી લગાડીને રાખ્યું છે, આમાં હું એને પાથરી દઈશ. મેં આ ઘી પણ પધરાવી દીધું છે. ઘી પધરાવાથી આપણો સિંગ પાક એકદમ પોચો અને એકદમ સ્મૂથ થાય છે. હવે હું આને એક સરખું હલાવીશ. અહીંયા હું ઊભી છું એટલે હું એને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એક સરખું હલાવી રહી છું. આ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગોટી પડતું થઈ ગયું છે. તો હું આને આમાં ચાકીમાં પધરાવી દઈશ અને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો આપણો આ
પીનટ પાક રેડી છે. મેં એને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી લીધું છે. આ તમે જોઈ શકો છો. હવે હું આના કાપ મૂકી દઈશ અને એના પીસીસ કરી લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.